जय माताजी मित्रों, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मित्रों फरीवार આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છે। મિત્રો આ વિડીયો કોઈ વ્લોગ નથી, આ ગેમિંગ ને રિલેટેડ છે। મિત્રો આમાંથી ઘણા બધા ફ્રેન્ડ એવા પણ હશે કે જેઓ ઘણા વર્ષોથી ફ્રી ફાયર રમતા હશે, એટલે કે જૂના પ્લેયરો હશે। મિત્રો તમારા આઈડીમાં એક પ્રોબ્લેમ આવી રહ્યો છે કે તમે ક્યારેક ગેમ રમતા હશો કે ગેમ ચાલુ નહીં થતી હોય કે પછી ગેમની અંદર હેકર આવી જતા હશે। એટલે કે ગેમ ચાલુ થવામાં લગભગ મિત્રો બહુ ને બહુ 2 કે 3 અથવા તો 10 સેકન્ડ લાગે, તેનાથી વધારે ટાઈમ લાગતો નથી જ્યારે તમે સ્ક્વોડ રમો છો। મિત્રો એમાં તમારે જોવાનું એ છે કે તમારે જો કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય ને તો તમારી આઈડી ઘરેના સસ્પેન્ડ કરી હોય તો તમારી આઈડીને તમારે 1 મિનિટ 2 મિનિટ થવા છતાં પણ તમારે ગેમની અંદર જવાનું નથી। અને ઇનકેસ તમે ગેમમાં અંદર એન્ટર થઈ પણ ગયા તો તમને અંદર હેકર જ આવશે, જેના કારણે તમને ગેમ રમવામાં મજા આવતી નથી। તો મિત્રો આવો પણ પ્રોબ્લેમ કદાચ મારી સાથે પણ થઈ ગયો હતો। 2 મહિના પહેલાં મારી આઈડી રેન્ક ઓપન જ નથી થતી ને ઘરેનાને મેલ કર્યા પછી આજે જ મારી આઈડી ઓપન થઈ છે। મિત્રો ફરીવાર ઘરેનાએ મારી આઈડીને સસ્પેન્ડ કરી દીધી હતી, અરે હજુ આજે જ મારે અનસસ્પેન્ડ થઈ છે, જે મેં ઘરેનાને મેલ કર્યો હતો। ઘણા બધા મિત્રો મને પૂછતા હતા કે તમે કઈ એપ્લિકેશનમાં જઈને ઘરેનાને મેલ કર્યો હતો। મિત્રો ઘરેનાને મેલ કરવા માટે કોઈ તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશનની યુઝ કરવાનો નથી, તેના માટે તમારે ગેમમાંથી જ મેલ કરી શકો છો। તો આવો જાણીએ મિત્રો કઈ રીતે તમે ગેમમાંથી જ ઘરેનાને મેલ કરી શકો છો। તેના માટે સૌથી પહેલાં મિત્રો તમારે સેટિંગવાળા ઓપ્શન પર આવી જવાનું છે। સેટિંગવાળા ઓપ્શન પર આવ્યા બાદ મિત્રો તમારે અહીંયા કસ્ટમર સર્વિસનું ઓપ્શન દેખાય છે, તેની પર ક્લિક કરવાનું છે। તેની પર ક્લિક કર્યા બાદ મિત્રો જો તમારી આઈડી સસ્પેન્ડ થઈ છે તો તમારે નીચે આવી રીતે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝનો એવો મેસેજ આવતો રહેશે। મિત્રો આને ઠીક કરવા માટે તમારે અહીંયાથી બીજા નંબરનો ઓપ્શન દેખાશે એકાઉન્ટ ઇસ્યુઝ, તેના પર ક્લિક કરવાનું છે। મિત્રો આ મેલને તમારે ઘરેના સુધી પહોંચાડવા પહેલાં તમારે જે આઈડીમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે 1-2 મિનિટ સુધી ચાલુ ના થાય તો તેનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે, તમારે ત્યાં અપલોડ કરવાનો થશે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા પોતાનું નેમ આવશે, આઈડી નેમ, તેની બાજુ એક એરો દેખાશે, તેની પર ક્લિક કરવાનું છે। તેની પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે, માય રિક્વેસ્ટ, સબમિટ અ રિક્વેસ્ટ અને સિગ્ન આઉટ। તેની પર ક્લિક કરવાનું નથી, તમારે બીજા નંબરના ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે। તેના પર મિત્રો સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી તમારે એકાઉન્ટનું ઇસ્યુઝ આપી દેવાનો છે, પેમેન્ટ ઇસ્યુ નથી, આપણે એકાઉન્ટ રિલેટેડ તેમાં ક્લિક કરીને તમારે નીચેની ડિટેલ અહીંયા સબમિટ કરવાની છે। ત્યાર પછી તમારે મિત્રો અહીંયા આમાં સાચાનું નિશાન કરીને અહીંયાથી રિપોર્ટ સબમિટ કરી દેવાનો છે। મિત્રો આ રિપોર્ટ સબમિટ થયા પછી તમારે લગભગ 2 મહિના જેટલો ટાઈમ લાગી શકે છે કે આઈડીને અનસસ્પેન્ડ કરવા માટે। મિત્રો મારે પણ આઈડી અનસસ્પેન્ડ 2 મહિને થઈ હતી, કદાચ તમારે વધારે પણ ટાઈમ લાગી શકે, 6 મહિના પણ લાગી શકે, પણ આઈડી અનસસ્પેન્ડ થઈ જશે જો તમે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ નહીં કર્યો હોય તો। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો મળીએ આવતા વિડીયોમાં, ગુડ બાય, ટેક કેર।